નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। યુદ્ધ વચ્ચે સોના ચાંદીમાં મોટો કડાકો જોવા મળ્યો। એક ઝાટકે સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી થઈ। અમદાવાદના નવરંગપુરામાં ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ઈમેલ મળતા જ બિલ્ડિંગ ખાલી કરાવાયો। અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈમેલ આવતા તંત્રમાં દોડધામ મચી। યુદ્ધને કારણે શેર બજારમાં ફફડાટ। સેન્સેક્સ 2200 પોઈન્ટથી વધુ તૂટ્યો। નિફ્ટી પણ ધરાશાયી જોવા મળી। જામનગરમાં નવાનગર નેચર ક્લબ અને વન વિભાગ દ્વારા વિશ્વ ચકલી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। જામનગરમાં ખરીદી કરવા ગયેલા વેપારીનું બાઇક ચોરી જનાર તસ્કર LCBના હાથે ઝડપાયો। જામનગરમાં આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારા સહિતની 14 માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયો। જામનગરમાં રોડ ઉપર રખડતું ભટકતું જીવન જીવતા યુવાનનો આગમ્ય કારણોસર ગળા ફાંસા દ્વારા આપઘાત કરાયો। જામનગરમાં રહેતા યુવાનને દારૂ પીવાની ટેવ હોવાથી પરિવારે ઠપકો આપતા માઠું લાગવાથી ગળા ફાંસા દ્વારા આપઘાત કર્યો। જામનગરના સિટી બી ડિવિઝનના PIની એકાએક બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકી દેવાતા પોલીસ બેડામાં અનેક ચર્ચા યોજાઈ। અમદાવાદમાં ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો આક્ષેપ। બાર કાઉન્સિલની ચૂંટણીમાં માથાકૂટ થઈ। જામનગરના કાનાલુસ પાસેથી જાલી નોટ સાથે પકડાયેલા 2 શખ્સોની જામીન અરજી અદાલતે રદ કરી। જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ટાઉન હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 1200 નાગરિકોએ લાભ લીધો। વડોદરામાં ભારતની જીતના જશ્ન વચ્ચે લહેરીપુરા દરવાજામાં આગ લાગતા અફરાતફરી મચી। વડોદરાના સમા વિસ્તારમાં જીતના જશ્ન દરમિયાન પોલીસે ડીજે બંધ કરાવતા ચકમક, ઉગ્ર માહોલ સર્જાયો। ગુજરાતમાં કાળઝાળ ગરમીનો દોર જોવા મળ્યો। આગામી 3 દિવસ અનેક જિલ્લાઓમાં યલો એલર્ટની આગાહી। રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન જોવા મળ્યો। 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા। સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ। રાજસ્થાનથી ઝડપાયો ઈડરનો આરોપી। યુદ્ધને કારણે ગુજરાતના બંદરો પર મંદી। હજારો શ્રમિકોની આજીવિકા ઠપ। વતન પાછા ફરે તેવી ભીતિ જોવા મળે। જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની ધમકી મળે। ગુજરાતમાં 500,000ની નોટો બંધ થયાના 10 વર્ષે પણ કમિશનથી વટાવી આપવાનો કારોબાર જોવા મળ્યો। ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી। ફોન કરો ને તરત હાજર। ગાંધીનગરમાં કેજરીવાલનો પ્રહાર જોવા મળ્યો। વડોદરા કોર્પોરેશનની વેરા વસૂલાત ઝુંબેશ। રૂપિયા 1.96 કરોડની બાકી વેરા અંગે મકરપુરા ST ડેપો સીલ કરાય। વડોદરા જિલ્લામાં મહેસૂલ વસૂલાતનો ટાર્ગેટ પૂરો નહીં થતા અનેક તલાટીઓના પગાર અટકાવ્યા। વડોદરાના નંદેસરીની ઓરિએન્ટલ કંપનીના 27 કર્મચારીને છૂટા કરી દેતા રોષ જોવા મળ્યો। જિલ્લા કલેક્ટર પાસે ન્યાયની માંગણી કરી।